આજે થરા ગામની પવિત્ર ધરા જેના આંગણે આપણે પધાર્યા છે એવા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય એવા કાંજીરામ મહારાજ અહીંયા નજીકથી જે કઈ સંત મહાત્માઓ પધાર્યા છે, અમારા ધનજીરામ છે, કાંજીરામ છે અને નામ ભૂલી ગયો, અમૃતબા પધારે છે સુરતથી. એ નજીકથી સંતો ભક્તો પધાર્યા છે. તમારા દ્વારે સંતો પધારે તો સમજી લેવું કે તમારા પુણ્યનો ઉદય થયો છે. પુણ્ય પુંજ બિનું મિલે ન સંતા. પુણ્યનો ઉદય થાય ત્યારે તમારા દ્વારે સંત પધારે છે, અને સંત ના પધારે તો સમજી લેવો હોમો પક્ષ છે. મારી વાત સમજાય છે? ગુજરાતી બોલું છું. વાહ! આ જગતમાં ભક્તિ સ્વતંત્ર છે, હર કોઈને અધિકાર છે. આપણા શાસ્ત્રોમાં તો પશુ પક્ષીએ પણ કરી છે. જોંબોવાને કરી છે, પેલા સંપાતિને કરી છે, ટાઈ બધા છે ઘણા. ભક્તિ સ્વતંત્ર છે, હર કોઈને અધિકાર છે. પણ ભક્તિ શું છે? ભક્તિ કોને કહેવાય? નારદ ભગવાન બ્રહ્મસૂત્રમાં કહે છે કે સ્વસ્વરૂપનું અનુસંધાન ઇતિ ભક્તિ. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થાય, ગાવું બજાવું, આરતી અર્ચન પૂજા પાઠ કરતા હોય, કોઈ ધ્યાન કરતા, કોઈ તપ કરતા હોય, એ બધું છે. પણ ભક્તિ તો પોતાના સ્વરૂપનું અનુસંધાન. આધ્યાત્મિક જગતની અંદર પ્રથમ પ્રશ્ન મેં કોણ હું? હું કોણ છું? તમે બધાને જાણો છો, તમે કોણ છો? તમારા સંસ્કારમાં જે નાખ્યું છે, જે ડાટા ફિટ કર્યા છે, હું પટેલ છું, મિસ્ત્રી છું, ક્ષત્રિય છું, વૈશ્ય શૂદ્ર છું, આ નાખેલા ડાટા છે. એ તમારી અસલ ઓળખ નથી. તમે કોણ છો? પેલા તો સંતો પોતાની ભાષામાં કહે છે. કબીર સાહેબે દિવસના 12 વાગે હાથમાં કંડીલ લઈને જાય છે. બધા પૂછે છે કે દિવસ કંડીલ ફાનસ, સમજાય છે? ક્યાં જાવ છો? કે હું માણસને ગોતું છું. શું ગોતું છું? માણસ. કે આ બધા માણસ છે. એટલે કબીર કે પૂછી તો જુઓ કે ભાઈ તમે કોણ છો? કે હું તો વેપારી છું, કોઈ માણસ નથી કહેતો. હું તો ડોક્ટર એન્જિનિયર છું. માણસ હોય તો કે ને. એશામ ને વિદ્યા તપોના દાનમ જ્ઞાનમ ને શીલમ ને ગુણો ને ધર્મ. મનુષ્ય કોને કહેવાય? અરે કવિ લોકો પણ કહે છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. જેના જીવનમાં એશામ ને વિદ્યા શા વિદ્યા વિમુક્તે. જે વિદ્યા તમને મુક્ત ના કરે એ વિદ્યા શા કામની? સમજાય છે? શું કામની તમારી વિદ્યા? શા વિદ્યા? तुम्हारी विद्या है भौतिक विद्या, जीने के लिए रोटी काफी है लेकिन पर्याप्त नहीं है. रोटली माटे તમે ભણ્યા છો, શું કર્યું? નોકરી મળી છે, ડિગ્રી મળી છે, એક રોટી હાથ.
રોટી હાથે નથી જીવન મળ્યું, હા જરૂર છે, પણ ઓલ એન્ડ સોલ તો નથી જ પ્રભુ. એટલે સંતોને દયા આવે છે, કરુણા આવે છે. શા માટે મળ્યું છે મનુષ્ય? એક ઈશ્વર પ્રાપ્તિ માટે મનુષ્ય દેહનું નિર્માણ થયું છે. એક મનુષ્ય હરિના ભજન બિન નર પશુ સમાના. જેને હરિનું ભજન નથી કર્યું એને પશુમાં કાંઈ અંતર નથી, કોઈ અંતર નથી. ભજન શું છે, ભક્તિ શું છે, એ સમજવા માટે અમારા કાનજીરામ મહારાજે આજે આયોજન કર્યું છે. આપણે બધી વાતો કરવાના છે થોડી. કોઈ તમને પ્રશ્ન પૂછે છે, આગળની વાત આપણી અધૂરી છે. એ શામને વિદ્યા તપોન દાનમ. જેના જીવનમાં તપ નથી, સુકૃત કર્મ નથી, જેના જીવનમાં ત્યાગ નથી, દાનમ દાન. શામ ન વિદ્યા તપો ન દાન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મૃત્યુ લોકે ભૂમિ ભાર ભૂતાન મનુષ્ય રૂપે મૃગાચરંતી. શું કે છે? આ વસ્તુ જેના જીવનમાં નથી એ મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. મનુષ્યના રૂપમાં બધા મૃગલા છે. શરીર મનુષ્યનું મળ્યું છે અને ગુણ પશુના છે, અને નર પશુ કે છે શાસ્ત્ર. અને મનુષ્ય પદને જો પ્રાપ્ત કરવું હોય તો આવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીના શરણમાં તમારે લેટી જવું પડશે, બીજો કોઈ વિકલ્પ નથી. ડોક્ટર બનાય છે કે જન્મે છે? એન્જિનિયર જન્મે? કોઈ કઈ એન્જિનિયર જન્મ્યો? કોઈ નેતા જન્મ્યો? એ તો બનવું પડે છે. મનુષ્ય પદ મળવું અતિ દુર્લભ છે. શરીર છે, 4 ઇન્દ્રિયોનું જ્ઞાન છે. આહાર, નિંદ્રા, ભય ને મૈથુન. ખાય છે આહાર નામ, નિંદ્રા એટલે ઊંઘી જાય છે. પશુ ખાય છે, ઊંઘી જાય છે. કામ કરે છે, તમે તમારું ઓફિશિયલ કામ છે, કોઈનું ખેતીનું કામ છે. પશુ પણ કામ કરે છે, બળદ પણ કામ કરે છે. એ શામ નહીં. ભય, નિંદ્રા અને મૈથુન. ભય, ડર લાગે છે, પશુને લાગે છે, લાગે છે, એ પણ ડરે છે. ધોકોલો તો ભાગી જાય છે. ભય છે, તમને ભય છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન એટલે કર્મ બધા કરે છે. નિંદ્રા બધા ઊંઘે છે. શું ડિફરન્સ છે તમારામાં? હું તો કહું છું જ્ઞાની થવાય તો થાવ, ન થવાય તો કાંઈ, પણ એક મનુષ્ય બનીને જીવો તો પછી જીવનની શરૂઆત થશે. પછી જીવનની શરૂઆત થાય છે. અને મનુષ્યને જ આ ઉપદેશ થાય છે, મનુષ્યને જ જ્ઞાન થાય છે. વિશેષ જો મૂકી હોય, ઈશ્વરની એક ગિફ્ટ છે, એ બુદ્ધિ છે, વિશેષ છે. તમે વિચારી શકો છો. તમને તમારા નિજી પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકો છો. બેસીને વિચાર કર્યો કે આ દુઃખ કેમ, આ દુઃખ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, કોને કર્યું, એનું નિવારણ શું છે? બુદ્ધ 4 આર્ય સત્ય લખે છે. દુઃખ, દુઃખનું કારણ, દુઃખનો ઉપાય અને સુખ દુઃખની પરિસ્થિતિ. દુઃખ છે તેનું કારણ છે, કારણ છે તો ઉપાય છે. ઉપાય એવો છે કે જ્યાં સદગુરુ એવી સ્થિતિમાં તમને ઉભા કરે છે, ન સુખાય ન દુખાય ન શોક કુછ ભી. સમજાય છે? ગુરુ લઈ જઈ શકે છે જ્યાં સુખે નથી ને. તમારે કરોડ રૂપિયા દેવું હોય કે કરોડો રૂપિયાનું બેલેન્સ હોય, રાત્રે ગાઢ નિંદ્રામાં ઊંઘ્યા પછી તમે કરોડપતિ કે રોડપતિ રહેશો? આ તમારું દૈનિક અનુભવ છે. દૈનિક, એમાં કોઈ પ્રમાણની જરૂર નથી. 1-2 કલાક જેને ગાઢ નિંદ્રા, જેને સુસુપ્તિ અવસ્થા કહે છે, ત્યાં સમાપ્ત. ફકીર છે, દરવાજે
સુઈ ગયો છે ફકીર આખી રાત. અને રાજા વહેલા ઉઠીને આવે છે, સવારે વહેલા 4 વાગે ઉઠાડે છે. ફકીર રાત કેવી ગઈ? ફકીર સુંદર જવાબ આપ્યો કે ઊંઘી ગયા પછી હું ફકીર નથી અને તું રાજા નથી. એ તમારું દૈનિક મૃત્યુ છે, દૈનિક છે, નિત્ય પ્રલય છે. આ જગત તમારે સમય સમાપ્ત થઈ જાય છે. પણ ગુરુના ચરણે જે પુરુષ ગયા છે कायमी सॉल्यूशन है साहब. हे राम 3 काल में जगत नहीं है. पंजीरो केवू काठू से समझવું દુર્લભ છે.